વાગ્યા છે 5 અને અમે ઉઠી ગયા છીએ. રાજભાઈ જો હજી સૂતા છે. તો ચલો. તો સવારમાં ઉઠીને મારું પહેલું કામ આ જ છે, ગાયો ભેંસો ધોવાનું. અને ભાઈ સવારના 5 વાગ્યા છે એટલે અંધારામાં વ્યૂ આટલો જ આવે છે. તમે જોઈ શકો છો કે હું ભેંસ ધોઉં છું. ભેંસો ધોયા પછીનું કામ છે મારું કચરો કાઢવાનું. એટલે હવે કચરો કાઢી દઈએ. તો ગાઈસ આજે 14 છે, તો આપણે ચા બનાવી દઈએ છીએ. ચલો ફટાફટ. અને દૂધ ગરમ થાય છે. ગાઈસ જો અમે સાસરીમાં આવી ગયા અને અમારા ભાઈ તો અહીંયા આવીને બેઠા છે. જોઈ શકો, આનું નામ છે દીપક પ્રજાપતિ. તે જોબ કરે છે. જો ગાઈસ રાજભાઈ તો જો સવારમાં ઉઠતા મોટા ટ્રેક્ટર ટોલું લઈને બેસી ગયા છે. આજો એ બેટું. તો જો ગાઈસ અમે રાતે દૂધ પીવડાવીએ છીએ હમણાં. તો દૂધ પી લે પછી આપણે બીજું કામ કરીએ, બરાબર? બસ. नहीं मानता, यकीन नहीं हो रहा मुझे भी पहली बार है ना। चुप रहे। લઈ લઈએ બરાબર, કેમ કે બધા ઉઠી ગયા છે મોસ્ટ ઓફલી. તો આપણે પહેલા પથારી લઈએ, બરાબર? ગાઈસ હું અમદાવાદથી શાક લઈને શાક ભરી દીધું છે. એ તમને આગલા વિડીયો બતાવ્યું હતું કે વટાણા, ફુલેવર, કોબીજ, ગાજર, શિમલા, આમળા ને બધું લાવી હતી. તો ફ્રીજમાં ભરાઈ ગયું છે. તો ગાઈસ બટેકામાં ફુવારા ચાલુ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આ સવારનો મોસમ કેવો લાગે છે તમને જો. તો જો આ અમારું ગામડું છે. તમને ગામડાના હવે વિડીયો જોવા મળશે, કેમ કે હવે અમે ગામડામાં આવતા રહ્યા છીએ એટલા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો. હા ગાઈસ, તો હવે અમે અમદાવાદથી લઈને આવ્યા હતા, અનબોક્સિંગ કરીએ છીએ. તમને આગળના વિડીયોમાં બતાવ્યું હતું કે અમે શું લઈને આવ્યા છીએ, એટલે અમે તમને બતાવીશું નહીં. આપણે વાસણ ઘસા બેસવું પડશે, તો ઘસવા પડશે. તો આપણે ઘસી લઈએ ફટાફટ. ગાઈઝ હવે અમે પાણી ગરમ કરવા મૂકી દઈએ છીએ, કેમ કે હવે આપણે નાહવું પડશે. ઠંડી તો બહુ જ છે, પણ શું કરીએ, નાહ્યા વગર ચાલતું નથી, તો નાહવું પડશે. તો આપણે પાણી મૂકી દઈએ. જો પાણી શેમાં મૂકું છું, બાયણીમાં મૂકું, એટલે મારે રાતને બંને નવાઈ જાય, બરાબર છે? તો ફાઇનલી ગાઈઝ અમે પાણી મૂકી દીધું છે. સવારમાં ગાય ભેંસોને બહાર બાંધવી પડે છે તડકો ખાવા માટે. તો જો ગાઈઝ તમે જો અમારા સૈદીપભાઈ ટ્રેક્ટર લઈ નીકળી ગયા છે ગાય ભેંસોનું ખાણ લેવા માટે. તો હવે ટ્રેક્ટર જઈ રહ્યું છે. નીની કરી દીધી છે. તો હવે અમે કપડાં પહેરી લઈએ ફટાફટ. ગાઈસ જોઈ શકો છો, અહીંયા અમારે નાના નાના ક્યુટી પાઈ છે. કેવા મસ્ત છે જુઓ તમે અહીંયા. તો ફાઇનલી ગાઈઝ અમે નાહી લીધું છે અને હવે અમે ધોઈ દઈએ ફટાફટ કપડાં. ઓકે, ફાઇનલી ગાઈસ કપડાં ધોવાઈ ગયા છે. ફાઇનલી ગાઈસ કપડાં સુકાઈ ગયા છે. જો રાજભાઈ જો કહેતા મોરજ રખડવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા. રાજભાઈને બહુ મજા આવે છે ગામડાના વાતાવરણમાં. જો નાહી ધોઈને રેડી થઈને પછી ફરવા માંડ્યા છે. જો ગાઈસ હવે ભેંસ પાણી પી રહી છે. કોક ભેંસો એવી હોય કે જે ટાંકે આવીને જ પાણી પીએ, બીજી ક્યાંય ના પીવે. ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો અમારે શાક કરવાનું છે કોબીજનું ટામેટાનું, બરાબર? તો ફાઇનલી ગાઈસ શાક કપાઈ ગયું છે. હવે આપણે શાક વઘારી દઈએ. હળદર, સ્વાદ અનુસાર મીઠું, પછી એને આપણે હલાવી દઈશું. બરાબર હલાવી દીધું છે. હવે આપણે નાખીશું એમાં મરચું. અમારે તો તીખું ખાઈ એટલે તીખું કરવું પડે. તો ગાઈસ ટામેટા નાખી દીધા છે અને હવે શાક રેડી થઈ ગયું છે. ટામેટા થોડા ચડી જશે એટલે આપણે શાક નીચે ઉતારી દઈશું, બરાબર છે? લોટ લઈ લીધો છે, એમાં નાખી દઈએ મીઠું અને પાણી. હવે ચલો બાંધી દઈએ લોટ. ફાઇનલી ગાઈસ લોટ બંધાવા આવ્યો છે. હવે ફાઇનલી ગાઈસ લોટ બંધાઈ ગયો છે. હવે કરીએ રોટલી. જો ગાઈસ રોટલી થઈ ગઈ છે. તો આવતા જમવું હોય તો
ફાઇનલી રાજ હવે જમવા બેસી ગયો છે. જો ગાઈસ રાજભાઈને અમારા આ પાડો છે ભેંસનો, તે બહુ જ ગમે, તે એના જોડે જ રમતો હોય ગમે ત્યારે. કોઈક દિવસ પગ મૂકી દેશે ને ઉપર તો ખબર પડશે. જો ગામડાની મજા જો, બપોરે બી સૂઈ જવાય છે આરામથી તડકે. તો ગાઈસ બપોરના વાગી ગયા છે, 1:30 ઉપર થઈ ગયું છે આજે, કેમ કે આજે હું એકલી ઘરે છું અને કામ બધું કરવું પડે છે એકલાને એટલે. તો તમે જોઈ શકો છો કે 1:30 વાગે વાસણ બાકી છે મારા આજે. તો આજે વાસણ ઘસી લઉં ફટાફટ અને પછી સૂઈ જઈશ. તો રાજ માટે તો પથારી થઈ ગઈ છે, હવે આપણે સૂઈ જઈએ છીએ. તો હવે અમે ચા મૂકી દઈએ ફટાફટ. ભેંસ કા ચારા આ ગયા હૈ, સોરી ગાઈઝ, ભેંસનો ચારો આવી ગયો છે કપાઈને. ગાઈસ આ મારું ખેતર છે, જોઈ શકો છો તમે બધા. એકવાર મુલાકાત લેજો અમારા ખેતરની. જો ગાઈસ આ ભેંસ અમને દોવા નહીં દેતી મને, એટલે અમારા સાસુમાં જાતે જ દોવે છે. જો ગાઈસ આ મશીનથી ગાયો દોવાય છે, તો કેવી રીતે દોવાય છે જુઓ તમે. ના લો, હમણાં બતાવી નહીં શકું બરાબર, કેમ કે ભેંસ છે ને અમારે દોડી જતી રહે છેટી, એટલે બતાવવામાં ના આવે. જુઓ તમે, સાંજનો માહોલ આવો હોય ને અમારા સૈદીભાઈ ભેંસ દોઈ જાય. તમને થોડું ઝૂમ કરીને બતાવું, કેમ કે મને નજીક જતા બીક લાગે. જો આગળ પાટ બીજા છે, હમણાં એમને વિડીયોમાં નહીં લેવાના, ખાલી તમે એમને એમ જોઈ લો કે એ બી દોવે જ છે. ગાઈસ જો આ તો જો ગાઈસ અમારા દેવરજી એક ભેંસ દોઈને આવી ગયા. ભાઈ થૂતકો નાખજો, તો કરજો, અમારી ભેંસને નજર ના લાગી જાય એના માટે. શું બોલતો? જો બે ભાઈ બહેન રમે છે, આમાં નણંદની છોકરી છે અને અમારો લાલો. હવે અમારે સાંજના વાગી ગયા છે 8:30 અને હવે અમારે સુવાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે સવારમાં અમારે વહેલું ઉઠવું પડે છે, કેમ કે ગાય ભેંસનો તબેલો છે, તો કામ હોય અમારે. તો ગુડ નાઇટ, અને આવા નવા બ્લોગ જોવા માટે અમારે વિડીયો સાથે જોડાયેલા રહો અને जय माता जी। चैनल को सब्सक्राइब करो पहले, हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। चैनल को सब्सक्राइब करो पहले, हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है।